નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ખેડબ્રહ્મા તાલુકાના રુદ્રમાળા ગામના સીમાડે હરણાવ નદીમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા। તે બાબતે આજ રોજ તારીખ 21/8/2025ને ગુરુવારના દિવસે ખેડબ્રહ્માના એક જાગૃત નાગરિક દ્વારા મામલતદાર કચેરી ખાતે અરજી આપવામાં આવી હતી, જેમાં ભૂમાફિયાઓ દ્વારા ખેતીના કામમાં વપરાતી પાણીની 3 પાઇપ પણ તોડી નાખવામાં આવી હતી એ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અહીં ભૂમાફિયાઓને જાણે કોઈ પણ જાતનો ડર ન હોય તે રીતના નદીમાં ખનન કરી રહ્યા છે। આ બાબતે ગામના લોકોએ મામલતદાર કચેરી ખાતે અરજી આપી અને જલ્દીમાં જલ્દી કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર અમિત જોશી ઈડર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજ રોજ તારીખ 21/8/2025ના રોજ અમે રુદ્રમાળા ગામના સૌ યુવાનો રુદ્રમાળા ગામની હરણાવ નદીમાં ખનિજ ચોરીની પુષ્કળ પ્રમાણમાં ચોરી થતી હોવાથી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાહેબે અમને ખાતરી આપી છે કે આ વિષયમાં અમે ચોક્કસ ધ્યાન ઉપર લઈ અને કડક કાર્યવાહી કરીશું।